તમે શું કહ્યું? કૃપા કરીને ફરીથી કહો. તેનું હાસ્ય એટલું જોરથી અને તીક્ષ્ણ હતું કે હોલમાં વાગતું મૃદુ સંગીત તેના અવાજમાં ડૂબી ગયું. તે હાથમાં લાલ મખમલનું બોક્સ પકડીને ચૂપચાપ ઊભી રહી. તે એકદમ ગભરાઈ ગઈ હતી. તેની સામે ઊભેલો માણસ, જેની આંખોમાં તે છેલ્લા 6 મહિનાથી પોતાનું આખું જીવન જોઈ રહી હતી, તે ક્ષણે કોઈપણ અજાણ્યા કરતાં વધુ કઠોર લાગતો હતો. હું, અવનીએ કહ્યું, તેનો અવાજ ધ્રુજતો હતો. આંસુઓનું એક ભારે ખાબોચિયું તેનું ગળું દબાવી રહ્યું હતું, ગળી શકવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. મેં આ જાતે બનાવ્યું, ફક્ત તમારા માટે. મેં તે જાતે બનાવ્યું. અવની શર્માએ લગભગ તેના ધ્રુજતા હાથમાંથી બોક્સ છીનવી લીધું અને નજીકમાં ઊભેલા તેના શ્રીમંત મિત્રોને જોવા માટે તેને હવામાં ઊંચું રાખ્યું. મિત્રો, જુઓ, મારી ગર્લફ્રેન્ડે મને પોતે ભેટ બનાવી છે. અવનીનો સૌથી નજીકનો મિત્ર પવન આગળ આવ્યો અને કટાક્ષમાં હસ્યો. વાહ, અવની, એવું લાગે છે કે તારો પ્રેમ તેનો ભોગ લઈ રહ્યો છે. તેમાં શું છે? હીરાની વીંટી કે મૂંગી ઘડિયાળ? અવનીએ તિરસ્કારથી બોક્સ ખોલ્યું. અંદર એક હાથથી બનાવેલ કાર્ડ અને એક સસ્તું પરફ્યુમ હતું, જેની સુગંધ કદાચ અવની શર્માના શૂ પોલિશ કરતાં ઓછી મોંઘી હતી. અવનીએ કાર્ડ કાઢ્યું અને મોટેથી વાંચવા લાગી. મારા જીવનના સૌથી ખાસ વ્યક્તિ માટે જેણે મને જીવવાનું શીખવ્યું. અવની કાવ્યાને અધૂરી છોડીને હસવા લાગી. એક હાસ્ય જે અપમાન, ઝેર અને ગર્વથી ભરેલું હતું. તેણે મને જીવવાનું શીખવ્યું. ઓ મૂર્ખ છોકરી અવની, તે ભાગ્યે જ તેનું નામ બોલી શકતી હતી. તેનું હૃદય ડૂબી રહ્યું હતું. આ એ જ અવની નહોતી જે ગઈ રાત સુધી તેને ફોન પર ખાતરી આપતી હતી કે તે તેના માટે દુનિયા સામે લડશે. મને અવની ના કહે. તે અચાનક ગર્જના કરી. તેના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું અને તેનું સ્થાન તેણે બાળપણથી જ તે છોકરી માટે પોતાના હૃદયમાં પોષેલા જૂના નફરતે લઈ લીધું. શું તે તારું સ્ટેટસ જોયું છે, દોસ્ત? અવનીને જવા દે, જો કે એ બિચારી છોકરી કેવી રડી રહી છે, વિજયસિંહે હસતાં હસતાં કહ્યું. ત્યાં હાજર દરેક વ્યક્તિ એકલી છોકરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી, જે જમીનમાં ડૂબી જવા માંગતી હતી. તેને રડવા દે, અવનીએ કડકાઈથી કહ્યું, કાર્ડ તેના પગ પર ફેંકી દીધું. તેને પણ સ્વપ્ન અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત જણાવો. તે તેની નજીક ગયો, જેથી તે તેના મોંઘા પરફ્યુમને સૂંઘી શકે. એ જ સુગંધ જે એક સમયે તેને સુરક્ષિત આશ્રયસ્થાન લાગતી હતી, પણ આજે, તે તેને ગુંગળાવી રહી હતી. તારી હિંમત કેવી રીતે થઈ કે હું તારા જેવી છોકરીને મારા જીવનમાં આવવા દઈશ, અવની શર્મા? તેનો અવાજ નરમ હતો, પણ તેમાં તલવારની ધાર હતી. તું જ એ કહેતી હતી. તેના હોઠ ધ્રુજતા હતા. હવે તેના ગાલ પરથી આંસુ મુક્તપણે વહી રહ્યા હતા. તું કહેતી હતી કે તને મારી સાદગી ગમે છે. તું કહેતી હતી કે તું મને બધાની સામે સ્વીકારીશ. એ બધા વચનો. અન્વીએ હસીને મોઢું ફેરવ્યું અને તેના મિત્રો તરફ જોયું. શું તમે લોકોએ વચનો આપ્યા હતા? અરે પવન, તેને પૂછો કે એ વચનો કોના માટે હતા. પવને પોતાનું હાસ્ય દબાવતા કહ્યું, ભાભી, ઓ સોરી, મિસ કાવ્યા, એ વચનો અવનીએ નહોતા આપ્યા. એ અવનીના મૂળથી હતા, જે અમે શરત લગાવતી વખતે નક્કી કર્યું હતું. તેના મોંમાંથી શરત શબ્દ પીડાદાયક શ્વાસની જેમ નીકળ્યો. હા, શરત. અવની ફરી તેની તરફ ફરી. તેની આંખોમાં એ જ જૂની નફરત હતી જે બાળપણથી તેનામાં હતી, જ્યારે તેની સાવકી માતા તેને ઘરે લાવી હતી. 3 મહિના પહેલા કોલેજ કેન્ટીનમાં યાદ છે? પવને કહ્યું હતું, તું એટલો જૂનો, એટલો કંટાળાજનક અને એટલો નકામો છે કે કોઈ છોકરો તારી સાથે 2 મિનિટ પણ વાત કરી શકતો નથી. હું તને શરત લગાવું છું કે હું તારી સાથે વાત જ નહીં કરીશ, પણ તને મારા પ્રેમમાં એટલો પાગલ કરી દઈશ કે તું મારા માટે કંઈ પણ કરવા તૈયાર થઈશ. છોકરીનો ચહેરો બિલકુલ ફિક્કો પડી ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે 3 વર્ષની હતી. મહિનાઓ સુધી પ્રેમની વાતો, આખી રાત જાગતા રહેવું, વચનો આપવા, ગુપ્ત રીતે મળવાના દિવસો, શું આ બધું જૂઠું હતું? શું આ બધું ફક્ત એક રમત હતી? ના, અવની, તું જૂઠું બોલી રહી છે, ખરું ને? તું તેનો હાથ પકડવાનો પ્રયાસ કરતી હતી, તેની છેલ્લી આશા પર આધાર રાખતી હતી. તું બધાની સામે મજાક કરી રહી છે, ખરું ને? તું મને પ્રેમ કરે છે, તે શપથ લીધા હતા. અવનીએ પોતાનો હાથ એવી રીતે દૂર કર્યો જાણે કંઈક ગંદુ તેને સ્પર્શ્યું હોય. મને સ્પર્શ ના કર, તે બૂમ પાડી.
અને હું તને પ્રેમ કરું છું. શું તે ક્યારેય અરીસામાં તારો ચહેરો જોયો છે? મને તારો ચહેરો સમજાતો નથી. મને તારું કુટુંબનું નામ ખબર નથી. મને બરાબર બોલતા આવડતું નથી. તું મારી માતાની દાસીની દીકરી છે અને હું મંગલ વિલાસની વારસદાર છું. શું આપણે એક જોડી બની શકીએ? પણ અવની કંઈ બોલી શકી નહીં. એક અભણ સામાન્ય છોકરી. તું કેવી રીતે કલ્પના પણ કરી શકે કે અવની શર્મા તને પ્રેમ કરશે? આ બધું ફક્ત એક મજાક હતું. આ બધું તેને હથોડાની જેમ વાગ્યું. ઓરડો શાંત થઈ ગયો. અવનીનો સ્વર એટલો અપમાનજનક હતો કે ત્યાં હાજર કેટલીક છોકરીઓ પણ ચોંકી ગઈ. મજાક, તેણીએ ધીમેથી પુનરાવર્તન કર્યું. તેનો અવાજ એટલો ધીમો હતો કે ફક્ત અવની જ તે સાંભળી શકતી હતી. હા, મજાક, રમત. અવનીએ નિર્દયતાથી કહ્યું, જુઓ, હું તમને બાળપણથી નફરત કરું છું. તમે તે સ્ત્રી સાથે આવ્યા હતા જેણે મારી માતાનું સ્થાન લીધું હતું. હું તમને બરબાદ કરવા માંગતી હતી. હું તમારું હૃદય તોડવા માંગતી હતી જેથી તમને તમારી સ્થિતિ યાદ રહે. અને જુઓ, તમે અહીં મારા મિત્રોની સામે એક તમાશાની જેમ ઊભા છો. મારું નામ પૂર્ણ છે. તેણીએ તેના મિત્રો તરફ હાથ ઊંચો કર્યો. કેમ, મિત્રો, મારો અભિનય કેવો હતો? હું એક મોટા ફિલ્મ પુરસ્કારને પાત્ર છું, ખરું ને? તમે ખૂબ સારું કામ કર્યું, મિત્ર. અવનીભાઈ સંમત થયા. બિચારી છોકરીને જુઓ. મને હજુ પણ વિશ્વાસ નથી આવતો. હાસ્ય અને તાળીઓના અવાજો ચારે બાજુ ગુંજી રહ્યા હતા. બધા હસતા હતા. તેમની આંખો સમક્ષ તેમના ચહેરા ઝાંખા પડી ગયા. જેને તે પોતાનો ટેકો માનતી હતી, જેને તે આ ભીડમાં સૌથી મોટી માનતી હતી. તે એક તમાશો બની ગયો હતો. તેણે ફ્લોર પર પડેલા પોતાના હાથથી બનાવેલા કાર્ડ તરફ જોયું, જ્યાં તેણે લખ્યું હતું, મારા જીવનના સૌથી ખાસ વ્યક્તિ માટે. તેના આંસુ કાર્ડ પર પડીને શાહી ફેલાવી રહ્યા હતા. એવું લાગતું હતું કે તેના જીવનની બધી ખુશીઓ તે શાહીમાં ધોવાઈ રહી છે. હવે અહીંથી નીકળી જા, અવનીએ તેને આદેશ આપ્યો. મારો મૂડ બગાડો નહીં. અને હા, ફરીથી મારા માર્ગમાં આવવાનો પ્રયાસ પણ ન કરો. આ તો શરૂઆત હતી. જો તમે ફરીથી મારા માર્ગમાં આવશો, તો હું તમને એટલી ખરાબ કરીશ કે મારી સાવકી માતા, આશા દેવી, તમને ઓળખી પણ નહીં શકે. કાવ્યાએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેની આંખોમાં કોઈ આંસુ નહોતા. ત્યાં એક વિચિત્ર શાંતિ હતી. એક ખાલીપણું જે સૂચવતું હતું કે કંઈક તેની અંદર કાયમ માટે અદૃશ્ય થઈ ગયું છે. તેણે ફરી એકવાર અવનીની આંખોમાં જોયું. કોઈ ફરિયાદ નહોતી, કોઈ શાપ નહોતો, કોઈ પ્રશ્ન નહોતો, કારણ કે જ્યાં જવાબોની અપેક્ષા હોય ત્યાં પ્રશ્નો પૂછવામાં આવે છે, અને જ્યાં નિકટતાનો આદર તૂટી ગયો હોય ત્યાં શાપ આપવામાં આવે છે. પરંતુ સંબંધ હજુ પણ રહ્યો. આ સંબંધ શરૂઆતથી જ ખોટો હતો. તેની આંખોમાં રહેલી મૌન અવની શર્માને એક ક્ષણ માટે ડંખ મારી ગઈ. તેને અપેક્ષા હતી કે તે રડશે, ચીસો પાડશે, તેના પગ પર પડીને માફી માંગશે. પણ તે પથ્થર બની ગઈ હતી. તમે મને સાંભળ્યું નહીં? અહીંથી નીકળી જાઓ. પવને તેનો હાથ પકડીને તેને ધક્કો માર્યો. તે ઠોકર ખાઈ પણ પડી નહીં. તેણે પોતાનો સ્કાર્ફ ચુસ્તપણે પકડી રાખ્યો. તેણે જમીન પર પડેલા કાર્ડ પર છેલ્લી નજર નાખી અને પાછળ ફરી. તેની પાછળ હાસ્ય ફરી ગુંજ્યું. અવની, તું ખરેખર ક્રૂર છે, તેણે કહ્યું. પણ મજા આવી. જુઓ તે કેવી દેખાતી હતી. તે હોલમાંથી બહાર નીકળીને કોરિડોરમાં અને પછી મુખ્ય દરવાજા તરફ જતી રહી. રાત વધુ ઘેરી થઈ ગઈ હતી. ઠંડો પવન તેના શરીરને કરડી રહ્યો હતો, પણ તે ઠંડી અનુભવી શકતી નહોતી. તેના કાનમાં હજુ પણ એ જ શબ્દો ગુંજતા હતા. તું એક અભણ, સામાન્ય છોકરી છે.